વિસર્ગ પહેલા રસ્વ ઈ કે ઉ હોય અને વિસર્ગ પછી કોઈ પણ ઘોષ વર્ણ આવે તો વિસર્ગનો ર થાય છે. ઉદાહરણ નિહિ પ્લસ આહાર. તો હવે હું કોઈ પણ અક્ષરને છૂટું પાડીને એટલા માટે કરું છું કે તમને થોડું ખ્યાલ આવી જાય. કેમ કે નને આપણે ખોડો કરીએ તો એમાંથી રસ્વ ઈ બહાર લાવી દઈશું, પ્લસ વિસર્ગ કરી નાખો, પ્લસ કરી દો આહાર. ઓકે, નિયમ શું કહે છે કે ભાઈ વિસર્ગ પહેલાં રસ્વ ઈ કે રસ્વ ઉ હોય અને વિસર્ગ પછી કોઈ પણ ઘોષ વર્ણ હોય. સ્વરો તમામ ઘોષ છે તો વિસર્ગનો થઈ જશે ર. વિસર્ગ નીકળી ગયો એટલે હવે આ જે ની છે એને હું મૂકી દઉં છું આગળ, પ્લસ થઈ ગયો આહાર. આજે જે ચતુઃપાદમાંથી જે ચતુર્પાદ બને છે ને એ આ રીતે બને છે કે ચતુર્પાદ પણ ચાલે છે અને ચતુઃપાદ પણ ચાલે છે. કેટલીક પુસ્તકોમાં મેં જોયું છે કે નિહિ પ્લસ આહાર અને નિર પ્લસ આહાર પણ ચલાવે છે. પણ જ્યારે ટેટ એક્ઝામ 2013 જ્યારે લેવાઈ હતી, એટલે મેં ખુદ આપેલી છે એક્ઝામ, ત્યારે એ નિર પ્લસ આહાર પણ ઓપ્શનમાં હતો, નિહિ પ્લસ આહાર પણ ઓપ્શનમાં હતો, નિસ પ્લસ આહાર પણ ઓપ્શન હતો. પણ એમાંથી ખાલી એક જ સાચું પાડ્યું છે, નિહિ પ્લસ આહાર. ઘણીવાર આવું શું થાય છે કે તપાસનાર ઉપર પણ જતું હોય છે કે તપાસનાર વ્યક્તિ કયા નિયમો ભણીને આવ્યો છે. આ ગુજરાતીમાં પ્રોબ્લેમ અહીંયા થાય છે. એટલે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે આપણી પાસે પ્રૂફ ઘણા બધા છે. જે તે સમયમાં યોગેન્દ્રભાઈ ઉપાધ્યાય ભાષા નિયામકના અધ્યક્ષ હતા. 2017માં એમના નામે કેસ થયો હતો. 42 વિદ્યાર્થીઓએ કેસ કર્યો હતો મેન્સમાં, કે એમણે જ્યારે બધા લોકો પેલું લખતા ને કે આ જે એક મિનિટ, કયો અક્ષર હતો હું ભૂલી ગયો. હા, આ જે દ્ય જે જેટલા લોકો ગદ્ય શબ્દમાં આ રીતે લખતા ને, ગદ્ય પદ્ય, તો એમણે એવું કીધું કે આ દ્ય આ રીતે ન લખાય, આ રીતે લખાય. અને જેટલા લોકોએ મેન્સમાં દ્ય આ રીતે લખીને આવ્યા હતા એ ઘણા બધા વિદ્યાર્થીઓ આમ તો ખોટા, બધાને ખોટા પડ્યા હતા. પણ જે લોકો સાચું જાણકાર વ્યક્તિ હતા એમાં 42 વ્યક્તિઓએ કેસ કર્યો હતો. એટલા માટે પેન્ડિંગમાં રહી હતી એની ભરતી. દિનેશ દાસા સાહેબની પહેલી આ એક્ઝામ 42 કેસીસ થયા હતા હાઈકોર્ટની અંદર, જેમાં પછી અંતે, કેમ કે જે વિદ્યાર્થી મારી પાસે ભણ્યા હોય મારી પાસે પ્રૂફ તો માગવાના છે, એટલે પછી મેં એમને જીસીઆરટીનું પ્રૂફ આપ્યું. ભાષા નિયામક એ વખતું નહોતું પુસ્તક, બહુ આઈડિયા નહોતો મને એનો, તો મેં જીસીઆરટી અને ગ્રંથ નિર્માણના પુસ્તકો આપેલા. અને ગ્રંથ નિર્માણના અમુક પુસ્તકોમાં એ વખતે દ્ય આ રીતે લખતા હતા. એટલે કેસની અંદર એક જ મૂકવામાં આવ્યું કે જો આને દ્ય કહેવાતું હોય તો ધ્ય કઈ રીતે લખાય, જો આને દ્ય કહેવાતું હોય તો ધ્ય કઈ રીતે લખાય, અને આને શું કહેવાય. તો એમણે એવું કીધું કે આ હિન્દી અને સંસ્કૃતમાં લખાય છે, ગુજરાતીમાં નથી લખાતું. મેં કીધું ભાઈ, દેવનાગરી લિપિમાંથી જ ગુજરાતી ભાષા ઉતરી આવી છે. તમે અધ્યક્ષ બન્યા પણ વાત સાચી છે, પરંતુ આપણી ગુજરાતીને અલગ લિપિ બનાવવામાં આવી છે, બાકી છે નહીં. ક્યાં 9મી સદી પહેલાં ક્યાં હતી, 11મી સદી પહેલાં ક્યાં હતી. હેમચંદ્રાચાર્ય જ્યારે બનાવી ત્યારે પણ ગુજરાતી આ રીતે જ લખતા હતા. અહીં જ્યારે શબ્દ લખતા તો ઘણીવાર અહીં આ રીતે લખી લેતા, ઉપર લાઈને થઈ જતી. એટલે જ્યારે આવે ત્યારે તમે મને કહેજો કંઈ પ્રોબ્લેમ થાય તો, બરાબર, પછી આપણે લડી લઈશું. પછી લડવા માટે આપણે તૈયાર રહેવું પડે, સમય પછી આપવો પડે. સાચા હોઈએ તો લડી શકાય. ચલો, નિર પ્લસ આહાર. હવે રમા શું કરી જાય, રખોડો.
તો એમાં રા થઈ જશે, ર પ્લસ આ, ર અને આ નીકળી ગયો, હાર મૂકી દો પાછળ, ની મૂકી દો આગળ, જવાબ બની જશે નિરાહાર. હવે અહીંયા ર પછી કેવો તો સ્વર હતું, તો ર પછી જો વ્યંજન હોય તો શું થાય? ચતુરુપાદ જેવું. ઉદાહરણ તરીકે ચતુઃ પ્લસ પાદ. તો વિસર્ગ પહેલા રસ્વ ઉ દેખાય છે, વિસર્ગ પછી કોઈ પણ ઘોષ વર્ણ હોય તો વિસર્ગનો થઈ જાય ર. ચતુર પ્લસ પાદ. હવે ર પછી કોણ છે? વ્યંજન છે, વિસર્ગ સ્વર નથી, એટલે શું થઈ જાય? રનો રેફ થઈ જશે, એટલે જવાબ આવે ચતુર્પાદ. અરે સોરી, ચતુર્પાદ ક્યાં? પેલો આપણે કયો હતો શબ્દ? ચતુર્ભુજ. સોરી, અહીંયા મિસ્ટેક થઈ મારી. ચતુર્ભુજ, આમાં તો ચતુષ્પાદ થાય છે. ઓકે, ચતુર્ભુજ. કયો હતો શબ્દ?